અંજાર, ગાંધીધામ, આદિપુર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ ત્રાટક્યો. જોકે સૌપ્રથમ વખત તમામ જગ્યાએ શાંતમય રીતે વરસાદ ત્રાટક્યો હતો. રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. હવે જોઈએ અંજારથી મારા પ્રતિનિધિ વિસ્તૃત અહેવાલ. 3 દિવસના વિરામ બાદ અંજારમાં ફરી વરસાદ ત્રાટક્યો હતો. અંજારમાં 3 દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થઈ ગયો છે. સવારના 11 વાગે આકાશમાં ઘટાટોપ વાદળાઓ છવાયા હતા અને અચાનક ભારે ધોધમાર વરસાદ પડ્યો હતો. અંજાર અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો હોવાના સમાચાર જોવા મળી રહ્યા છે. ખાસ કરીને અંજારમાં સવારે 11 કલાકે વરસાદ શરૂ થયો હતો અને સરેરાશ 1 થી 1.5 ઇંચ પાણી પડી ગયું હોવાના સમાચાર મળે છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં પણ આનંદની લાગણી વ્યાપી છે.